સાહેબો, અલ્લાહના પેગંબર મૂસા અલૈહિસ્સલામનો બયાન અને એમની વિલાદતનો કિસ્સો કુરાન બયાન કરે અને દરેક માણસ સાંભળે તો કોઈને બિદ્દત નજર નથી આવતી. પેગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામના મિલાદને કુરાને બયાન કર્યું, કોઈને ત્યાં બિદ્દત નજર નથી આવતી. અમે કહીએ છીએ મિલાદ મનાવવું બિદ્દત નથી, મિલાદ મનાવવું તો મોહબ્બત છે. મિલાદ મનાવવું મોહબ્બત છે. તમે આ રિવાયતોને સાંભળી હશે પણ કુરાનના હવાલાથી છે. હું તમને આ વાક્યો કહેતા કહેતા જલ્દી પસાર થઈ જાઉં. અલ્લાહના પેગંબર મૂસા અલૈહિસ્સલામના દોરમાં જ્યારે આપનો મિલાદ નહોતો થયો ને, તો ફિરૌને જ્ઞાની માણસોની મીટિંગ ભેગી કરી અને કીધું, ભાઈ મારી સત્તા, મારો રાજ, મારું સામ્રાજ્ય ક્યાર સુધી ચાલશે? કીધું, એક પેગંબરનો મિલાદ થશે, તારું સત્યાનાશ થઈ જશે. ફિરૌન કહેવા લાગ્યો, હું મિલાદ થવા જ નહીં દઉં, હું મિલાદ થવા જ નહીં દઉં. અલ્લાહ પાકે કીધું, ફિરૌન તું તારી તાકાત લગાવી લે અને જો પછી મારી કુદરતનો તમાશો. ફિરૌને એલાન કરી દીધું કે શહેરની અંદર જે પણ औरत હામલતી હોય ને, એના પેટની અંદર દીકરો હોય કે દીકરી, એને કત્લ કરી નાખો, ઝિબા કરી નાખો. કોઈના ઘરે પણ બચ્ચો પેદા ન થવો જોઈએ. સાહેબો, સમય આવ્યો મૂસા અલૈહિસ્સલામની વિલાદતનો. આપના અમ્મી પરેશાન થઈ ગયા કે આ નોમોલુદ બચ્ચો જેમનો મિલાદ થયો છે, અગર ફિરૌનને ખબર પડી જશે તો ફિરૌન ઝિબા કરાવી નાખશે, શહીદ કરાવી નાખશે. આપના વાલિદાએ મૂસા અલૈહિસ્સલામને એક ચીજની અંદર નાખી અને નહેરમાં નાખી દીધા અને તરતા તરતા ઈ નાનો બાળક, ઈ બચ્ચો, ઈ નાના પેગંબર મૂસા અલૈહિસ્સલામ પોતે ફિરૌનના મહેલ પાસે જે નહેર હતી ત્યાં પહોંચી ગયા. જેનાથી ડર હતું ને ત્યાં જ પહોંચી ગયો. ઈ બચ્ચો માં ડરી ગયા કે હાય રે મારા રબ, હવે શું થશે? મેં જેના ડરથી મારા બાળકને મારા શરીરથી દૂર કરી દીધું, આ બાળક તો એના ઘર પાસે જ જઈ અને અટકાઈ ગયો છે. ઓલમાં કહે છે ફિરૌનની જે ઘરવાળી હતી ને, એનું નામ હતું આસિયા. એને ઓલાદ ના હતી, ઓલાદ નહોતી. અને જ્યારે એને પાણીની અંદર આવતી કોઈ ચીજ જોઈને તો નોકરોને કીધું કે આ વસ્તુને ખેંચી અને બહાર લઈ આવો. જ્યારે એ વસ્તુને ખેંચી અને બહાર લાવવામાં આવ્યું અને પછી ખોલવામાં આવ્યું તો શું જોવે છે આસિયા? કે એ વસ્તુની અંદર નાના એવા પેગંબર પોતાની શાન સાથે મુસ્કુરાય છે. ફોરન સીનાથી લગાવી લીધું. હઝરતે આસિયાએ ફોરન સીનાથી લગાવ્યું અને કીધું, આ મારી આંખોની ઠંડક છે. ફિરૌન પણ જે રાજા હતો, ઘરમાં એનું ઘરવાળી સામે નહોતું ચાલતું સાહેબ. એટલે તમે ઈ કોશિશ રહેવા જ દો જ્યાં તમે સક્સેસ ના થઈ શકો. ફિરૌન કહેવા લાગ્યો, કદાચ આ ઈ બચ્ચો તો નથી ને જે મારું સત્યાનાશ કલ્યાદાન કરી નાખશે? સૈયદા આસિયાએ કીધું, ખામોશ, આ મારા આંખોની ઠંડક છે, આ મારો જીગર છે. હું આને પોતાની ઓલાદની જેમ આની પરવરિશ કરવાની છું. હઝરતે આસિયાએ મૂસા અલૈહિસ્સલામને કબૂલ કરી લીધા. અને આ વાત ગુજરાતી ચોપડીની નથી, આ વાત ઇતિહાસકારે લખી નથી, આ વાત તો ખુદ કુરાન બયાન કરે છે. મૂસા અલૈહિસ્સલામના મિલાદનો કિસ્સો
કુરાન બયાન કરે તો હઝમ કરી જાઓ, અને જ્યારે વારો સૈયદા ફાતિમા ઝહરાના બાબાનો આવે તો તમારી શક્લ કેમ બગડી જાય છે? હે, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના મિલાદ ઉપર તમને કેમ તકલીફ થાય છે? ઓલમા કહે છે કે હઝરત આસિયાએ પોતાના સીનાથી લગાવ્યું અને એલાન કર્યું કે આ દીકરો રાજકુમાર છે, આ દીકરો મારો દીકરો છે, આ દીકરો મારો દીકરો છે, હવે મહેલમાં રહેશે અને રાજકુમારની જેમ રહેશે. પણ સાહેબો, એક દિવસના પૈગંબર હતા, દૂધ પીવડાવવાનો વારો આવ્યો. હઝરતે આસિયાએ એલાન કર્યું કે આ દીકરો જે દાઈનું દૂધ પીશે ને એને હું ઇનામ આપીશ, ઇનામ આપીશ, ઇનામ. બધી औरतों કતાર લાગી ગઈ, પણ મૂસા અલૈહિસ્સલામ કોઈ પણ औरतનો દૂધ કબૂલ જ ના કરે, પીવે જ નહીં, મોઢું ફેરવી નાખે. પણ સાહેબો, ઓલમા કહે છે કે જ્યારે આસિયાના નોકરો મૂસા અલૈહિસ્સલામને ખેંચી અને પાણીમાંથી બહાર કાઢતા હતા ને, ત્યાં મૂસા અલૈહિસ્સલામના બહેન જે એમનાથી ઉંમરમાં થોડાક મોટા હતા, ઊભા ઊભા જોતા હતા બધું. અને અહીંયા જ્યારે મૂસા અલૈહિસ્સલામ કોઈનું દૂધ નહોતા પીતા ને, તો બહેન આવી અને કહેવા લાગી, એ મહારાણી, એ હઝરતે આસિયા, હું એવી औरतને લઈ આવું જેનું દૂધ આ બાળક પી લે. હઝરતે આસિયાએ કીધું, બિલકુલ બિલકુલ, જલ્દી લઈ આવો. એ બહેન દોડી અને આવ્યા અને રોતી માં જે બાળકના ગમમાં રોતી હતી, કીધું, માં ગમ ન કર, ઈ તો મિલાદનો વિરોધી હતો જેને ફિરૌન કહેવામાં આવે છે, પણ અલ્લાહ પોતાના પૈગંબરનો મિલાદ કઈ શાન સાથે કરે છે. આવી જા, મોલા તાલા તારા દીકરાને રાજકુમાર બનાવી અને ફિરૌનના દરબારમાં બેસાડી દીધો છે. ઈ કોઈનું દૂધ નથી પીતા. માં તમે આવો, કદાચ મારો ભાઈ તમારો દૂધ પી લે. અલ્લાહુ અકબર. જ્યારે માં દોડતા દોડતા આવ્યા, જે મૂસા અલૈહિસ્સલામના સગામાં હતા, ઈ આવ્યા અને મૂસા અલૈહિસ્સલામને હાથમાં લીધું, આંખમાં આંસુ આવી ગયા અને સીનાથી લગાવ્યું ને, તો મૂસા અલૈહિસ્સલામે તરત દૂધ પી લીધું. આસિયાએ કીધું કે એ દાઈ, એ નોકરાણી, જ્યાર સુધી આ બચ્ચો મોટો ન થાય તારે આ દરબારમાં રહેવાનું છે અને હંમેશાનો ખ્યાલ રાખવાનું છે અને દૂધ પીવડાવવાનું છે. ભાઈ જોવો અલ્લાહની કુદરત કેવી છે. અલ્લાહની કુદરત તો જોવો. જેનાથી ડર હતું મૂસા અલૈહિસ્સલામની જાનનું, ઈ ઘરમાં અલ્લાહ પાકે મૂસા અલૈહિસ્સલામને રાજકુમાર બનાવી દીધા છે. અને વારો મૂસા અલૈહિસ્સલામના વિશે ઉલમા કહે છે કે એમણે બચપણમાં કોઈનું દૂધ કેમ ન પીધું. ઉલમા કહે છે એટલે કે કાલે મૂસા અલૈહિસ્સલામ ફિરૌનના સામે હકની, સચ્ચાઈની, સત્યતાની વાત મૂકે ને, તો ફિરૌન એમ કહી શકતો હતો કે તમે મારા સામે સત્ય બયાન ન કરો, તમે તો મારા ઘરમાં મોટા થયા છો. અલ્લાહ પાકે બચપણની અંદર મૂસા અલૈહિસ્સલામને જવાબ શીખડાવી દીધું હતું, એ ફિરૌન, ભલે હું તારા ઘરમાં મોટો થયો હોઉં, પણ દૂધ તો મેં મારી માનું પીધું છે, બીજા કોઈ નથી પીધું. એટલે જવાબ શીખડાવવામાં આવ્યું છે મૂસા અલૈહિસ્સલામને. અને સવાલ થઈ શકે છે, તો પછી હુઝુરે સૈયદા દાળી હલીમાનું દૂધ કેમ પીધું? એનું કારણ ઈ છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝાત એટલી અઝીમ છે ને સાહેબો, હુઝુરથી જેમણે પ્યાર કરી લીધું છે, અલ્લાહ પાકે એ બધાયના મુકદ્દરમાં જન્નત પહેલેથી લખી દીધી હતી. એટલે દાઈ હલીમાને પણ હુઝુરના મુરીદ બનવાનું હતું. હઝરતે અનીસાને, સૈયદા અનીસા જે દાઈ હલીમાના દીકરી હતા, ઈ પણ હુઝુરના સહાબિયા થઈ ગયા. હઝરતે શીમા જે હલીમા સાદિયાના મોટા દીકરી હતા, ઈ પણ હુઝુરના સહાબિયા થઈ ગયા. એટલે ત્યાં ઈ સવાલ જ નહોતો કે કોઈ ઇનકાર કરે.
અહીંયા તો આ વાત હતી કે ફિરૌન જેના ઘરમાં મૂસા અલૈહિસ્સલામ મોટા થાય છે, એ ફિરૌનને ઈમાનની દોલત મળવાની ના હતી. અને અહીંયા હઝરતે આસિયા રદિયલ્લાહુ તાલા અન્હાને ઈમાનની દોલત મળી ગઈ, એટલે કે એમણે પેગંબર સાથે મોહબ્બત કરી છે. સાહેબો, મિલાદની વાત છે. અને પછી હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના મિલાદને પડો તો એ પણ એવો જ મિલાદ છે, કમોબેશ મુસાબિહત છે. નમરૂદ નામનો રાજા કહેવા લાગ્યો, હું મિલાદ નહીં થવા દઉં. અલ્લાહ પાકે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પેદા કર્યા. આપના વાલિદા તો આપને ગારની અંદર મૂકી આવ્યા, જંગલમાં. અને જ્યારે જંગલમાં મૂકી અને ભાગી અને ઘરે આવ્યા, બીજા દિવસ બાળકની જુદાઈ બરદાશ્ત ના કરી શક્યા અને દોડીને ગયા અને જઈ અને હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને વિશે વિચારતા હતા કે મારો દીકરો જંગલમાં અકેલો છે, ગારની અંદર છે, ગુફામાં છે, જાનવરોએ ચરિંદ પરિંદે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખોરાક બનાવી લીધો છે. પણ મારા આકા કહે છે કે જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના માં ગારમાં ગયા છે, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જમણા હાથનો અંગૂઠો મોઢામાં રાખી અને મુસ્કરાવી અને આરામ કરતા હતા. મારા આકા કહે છે તમારા ઘરે જે બાળક અંગૂઠો ચૂસે છે ને, એ બીજા કોઈની નહીં, હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે. અલ્લાહ પાકે એમના અંગૂઠાની અંદરથી દૂધ જારી કરી દીધું. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામના વિશે પણ જ્યારે આપે હાક બલંદ કર્યો છે, તો ઈ સમયનો નમરૂદ નામનો બાદશાહ આપને આગની અંદર ફેંકવાનો ઓર્ડર દઈ દે છે. અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પકડી અને આગમાં નાખવાનો પ્રોગ્રામ થયો ને, તો પ્રોગ્રામની અંદર ઈ ટેન્શન થઈ ગયું કે એમને આગની અંદર નાખવા કોણ જાય? જે જાય ઈ પણ બળી જાય, જે નાખવા જાય ઈ પણ બળી જાય. અને આગ કોઈ જેવી તેવી નહોતી. કેટલા વર્ષો સુધી બાબિલ શહેરના માણસોએ લાકડીઓ જમા કરી હતી, અને આસમાનની અંદર કોઈ પક્ષી ઉડતા ઉડતા જતો હોય ને અને બાબિલ શહેરના ઉપરથી નીકળે તો ઈ પણ છે ને ત્યાં રાખ થઈ અને જમીન ઉપર પડી જાય. એવડી વિશાળ, એવડી મોટી અને એવી ઊંચી આગ બાળી છે મૂસા અલૈહિસ્સલામને બાળવા માટે. પણ સાહેબો, फानूस बन के जिसकी हिफाजत हवा करे वो समा क्या बुझे जिसे रोशन खुदा करे. ने पाछो शैतान पण पोताનું પૂરું કામ કરવા ઈ સમયના આવ્યો છે. અને આવી અને નમરૂદને કહેવા લાગ્યો કે જે આદમી નાખવા જશે ઈ પણ બળી જશે. એટલે એક કામ કરો કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઝૂલા ઉપર બેસાડો, ઝૂલાને પાછળ લ્યો અને પછી ધક્કો દ્યો, એટલે ઝૂલો જાશે અને પેગંબર સીધા આગની અંદર અને માઝલ્લા શહીદ થઈ જશે. ઓલમા કહે છે કે જ્યારે ઝૂલો લગાવી લીધો ને નમરૂદ અને એના માણસોએ, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઝૂલા ઉપર બેસાડવામાં આવ્યું, પણ ફરિશ્તાઓએ ઝૂલો પકડી લીધો. અમે નહીં જવા દઈએ, અલ્લાહના પેગંબરને બળવા દઈએ અમે? ફરિશ્તાઓએ ઝૂલો પકડી લીધો ને. શૈતાન પાછી મોટી પાઘડી અને જુબ્બો કુબ્બો પહેરી અને મૌલાનાની શકલમાં આવ્યો અને કહેવા લાગ્યો કે આમના ઝૂલાને ફરિશ્તાઓએ પકડી લીધું છે અને ફરિશ્તાઓ રહેમતના છે. અલ્લાહુ અકબર. નમરૂદ કહેવા લાગ્યો તો પછી ઝૂલાને છોડાવશું કઈ રીતે? શૈતાને કીધું બે પડદા ઓરતો ઝૂલાની પાસે લઈ આવો, રહેમતના ફરિશ્તા ચાલ્યા જશે. બે પડદા ઓરતો. આજે માણસો કહે છે હઝરત ઘરમાં બરકત નથી. દોસ્ત, બરકત ત્યારે થશે જ્યારે તારા ઘરની અંદર પડદો હોય છે. બે પડદા ઓરતો આવી છે, ઝૂલાને છોડવામાં આવ્યું. પેગંબર ઝૂલાની ઉપરથી ઊંચી છલાંગ લગાવી અને આગની અંદર પડ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જિસ્મ, એમની ચમડી, એમની હડ્ડી, એમના શરીરના વાળ, એમના કપડા બળવું તો દૂર, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કપડાને સાફ કરતા કરતા આગની અંદર ઊભા થઈ ગયા છે.
આગની અંદર ઉભા થઈ ગયા, આગની અંદર ઉભા થઈ ગયા। अल्लाह अकबर। जले फुरकत में हम और वस्ल में परवाना है महफिल। कोई नजदीक जलता है, कोई दूर जलता है। सुपुर्दे आतिशे नमरूद होकर साबित कर दिया एक पैगंबर ने कि नादान ये तो नूर है, कब नार में जलता है। ये तो नूर है, कब नार में जलता है। इब्राहिम अलैहिस्सलाम उभा થઈ ગયા। નમરૂદ અને એના ચેલા કહેવા લાગ્યા આ હઝરત બળતા કેમ નથી, હે એમને આગ અસર કેમ નથી થતી। અને સાહેબો મદીને મુનવ્વરામાં આ જ કિસ્સો મારા આકાએ સહાબાને સંભળાવ્યો અને કીધું મારા સહાબીઓ બતાવો ઇબ્રાહિમ अलैहिस्सलाम ઉપર નમરૂદની આગે અસર કેમ નહોતું કર્યું। સહાબાએ અર્જ કરી વલ્લાહુ આલમ વ રસૂલુ આલમ। या रसूल अल्लाह अमे ना ई समझी सकीए, ई तो अल्लाह अने एना रसूल ना इल्म में छे। मारा आका मुस्कुरावीने कहवा लगा इब्राहिम अलैहिस्सलाम ने नमरूद नी आग कई रीतना सळगावी सकती हती, कई रीतना बाળી सकती हती। હું इब्राहिम अलैहिस्सलाम नी पेशानी में नूरे मोहम्मदी बनीने चमकी રહ્યો હતો। હું હતો તો પછી કઈ રીતના બળી શકે, હું હતો હું કઈ રીતના બળી શકે। આશિકો એક રિવાયત પણ સાંભળો। સૈયદા આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હા કહે છે કે હુઝુર મારા સાથે એક વખત બાબરચી ખાનામાં કિચનમાં આવ્યા અને મારી સાથે વાતો કરતા હતા અને વાતમાં હું રોટી બનાવતી હતી। રોટી બનાવતા બનાવતા હુઝુરની ઈ આદત કે હું જે પણ કામ કરું ઈ કામની અંદર હુઝુર મદદ કરાવે, હેલ્પ કરાવે। તો ઈ દિવસ થોડોક લોટ લઈ અને અલ્લાહના નબીએ પણ એક રોટી બનાવી દીધી અને વાતચીત થઈ ગઈ ને પછી હુઝુરે મારા હાથમાં રોટી મૂકી અને હુઝુર ચાલ્યા ગયા। અમ્મી જાન સૈયદ આયશા કહે છે ઈ રોટી મેં તવા પર નાખી અને ઘરની અંદર હતી એટલી લાકડી બળવા સુધી રાહ જોતી રહી, પણ લાકડીઓ બળી ગઈ, રોટી ના બની। લાકડીઓ હતી એટલી બળી ગઈ, રોટી ના બની। હું ઈ કાચી રોટી લઈ અને નબીઓના સરદારની બારગાહમાં ગઈ અને કીધું ફિદા કા અબી વ ઉમ્મી યા રસૂલલ્લાહ, આ રોટી બનતી નથી। મારા આકાએ કીધું ઉફ આયશા, આ રોટીને મેં હાથ લગાવી લીધું છે। अर्ज करी या रसूल अल्लाह मैं घरनी बधी लाकड़ियों बाड़ी नाखी, रोटी न बनी। मारा आका कीधु आयशा आ तो दुनिया नी आग हती, अगर दोजख नी आग में पण लाकड़ी ने नाख आ रोटी ने नाख तो ना बने। एटले के आ रोटी ने मोहम्मद मुस्तफा की निस्बत थई गई छे। आ रोटी ने माराथी निस्बत थई गई छे। दुनियानी आग शू छे, आने जहन्नमनी आग ना बाળી શકે, जहन्नमनी आग ना बाળી શકે। जहन्नमनी हम इसलिए बिकने सरे बाजार आए हैं, मोहम्मद मुस्तफा बन के खरीदार आए हैं। ये कौन बन के सांसों की झनकार आए हैं, ऐसा लगता है कि सरकार आए हैं। आ हुजूर छे साहिबो, अमे दुनिया ने केम हमारा नबी नी शान बयान ना करिए। अने साहिबो आगळ तकरीर करूं के पूरी करी दऊं? नो सांभळवी होय ई कहेजो सुभान अल्लाह। हवे जेने सांभळवी छे ई कहेजो सुभान अल्लाह। साहिबो हजरत इब्राहिम अलैहिस्सलाम आग में बळ्या नहीं અને નમરૂદે જોયું અચ્છા હઝરત ને દેશ બહાર કરી દિયો, ગામ થી બહાર કાઢી દિયો, આ હસ્તી આપણે ન રાખી શકીએ, બહાર મોકલી દીધા। હઝરત ઇબ્રાહિમ अलैहिस्सलाम ના વિવાહ આપની શાદી હઝરત સારા રદિયલ્લાહુ તઆલા અન્હા સાથે થઈ। અને હઝરત સારા પણ કોણ હતા? રાજકુમારી હતા। ई समय नी अंदर नहीं, इतिहास नी अंदर एटली ब्यूटीफुल औरत नथी थई जेवा हजरत सारा हता। एमने एमना रिश्ता लई अने मोटा मोटा राजना माणसो
માંગા લઈને આવ્યા હતા અને એમનો સ્વયં વર્ગ સજાણો હતો, પણ એમની નજર પેગમ્બર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર પડી ગઈ છે. પેગમ્બર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સાથે નિકાહની વાત થઈ ને તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કહેવા લાગ્યા, નિકાહ તો કરું પણ તબિયતની અંદર હું પેગમ્બર છું, રસૂલ છું, નબી છું, મહેલની અંદર રહેતું મને ના ફાવે, મારા સાથે સફર કરવું પડશે, મારી સાથે જીવવું પડશે. બોલો ઈ રાજકુમારી હો. કહેવા લાગ્યા, ઠીક છે, હક મહેર શું દેશો? હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે કીધું, તમને હક મહેરમાં શું જોઈએ છીએ? કીધું, જિંદગી ભર કદી સાથ ન છોડજો. એ નોજવાનો, પ્યાર મોહબ્બત ટીવી અને સિરિયલમાં ગોતો છો? અલ્લાહના નેક બંદાઓના જિંદગીમાં મોહબ્બત અને મોહબ્બત જ છે. સમય આપો, પોતાના બુઝુર્ગોની વાતોની કિંમત કરો અને એમની બતાવેલી તાલીમાત ઉપર અમલ કરો. તમે બંને મિયા બીવીને મોહબ્બત માટે કોઈ બીજા દરે જવાની જરૂરત નહીં પડે. સૈયદા ફાતિમા ઝહરા અને મૌલા અલીની જોડી તમારા બંનેના વચમાં મોહબ્બત પેદા કરવા માટે કાફી છે. ભાઈ પડો તો ખરી, ખુદા વાસ્તે પડો. મોબાઈલનો રિચાર્જ 500 રૂપિયાનો થાય અને મસ્જિદની અંદર, મદ્રસાની અંદર, જલસાની અંદર ઓલમાની ખિદમત માટે જો આપણો હાથ તંગ થઈ જાય ને તો સમજી લેજો કે આપણે પોતાના હાથથી પોતાની કબ્ર ખોદવા લાગ્યા છીએ. જે આપણને જન્નત તરફ લઈ જાય, જે આપણને મા બાપના ફરમાબરદાર બનાવે, ઈ ઓલમા, ઈ સાદાત, ઈ મશાઈખ માટે આપણું હાથ તંગ થઈ ગયું છે. સાહેબો, જેવા તેવાના પાછળ ચાલવા માટે તમને પેદા નથી કરવામાં આવ્યા. તમને તો મૌલા અલી, શેરે ખુદા અને સૈયદા ફાતિમાની જોડી દેવામાં આવી છે. તમને રસૂલે ખુદા અને સૈયદા ખદીજતુલ કુબરાની મોહબ્બત દેવામાં આવી છે. અલ્લાહ વાસ્તે મિલાદના આ મોકા ઉપર ઈરાદો કરી લ્યો કે કદી ઈ કામ નહીં કરીએ જે અમને જહન્નમ તરફ લઈ જાય છે. ઇન્શાઅલ્લાહ હવે હર ઈ કામ કરશું જે મુસ્તફાને પસંદ છે. હઝરત સારા કહેવા લાગ્યા, કદી મારું હાથ ન છોડતા. બંનેના લગ્ન થઈ ગયા અને મિસ્ર થી પસાર થયા. મિસ્રના ઈ સમયના ફિરૌને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના ઇજ્જત ઉપર દાગ લગાવવા માટે હઝરત સારાને અલગ કરી લીધા. ઇબ્રાહીમ અલૈહિસ્સલામને અલગ, અને ખૂબસૂરત તો માં સારા હતા જ. હાથ વધાવી અને બદકારીનો ઈરાદો કર્યો ને એનો હાથ ત્યાં ને ત્યાં પથ્થરનો થઈ ગયો. નબીની દુલ્હન બનવાનો ફાયદો તો જો. હે, જ્યારે સૈયદા મા ખદીજતુલ કુબરાના હુઝુર સાથે વિવાહ થયા રસૂલુલ્લાહ સાથે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તો ખદીજતુલ કુબરા ઈ હતા જેમની નોકર, ચાકર, ખાદિમ, ખાદિમાઓ હતી. અને વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયા ને તો સવારે સૈયદા ખદીજતુલ કુબરા ચૂલાને બાળતા હતા, આગ જલાવતા હતા. મક્કાની એક ઓરત નીકળી અને કહેવા લાગી, ખદીજા, તું તારા બાપના ઘરે કેવી મહારાણી બનીને રહેતી હતી અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નિકાહ કરી અને તું તો ચૂલો બાળે છે. સૈયદા ખદીજા કહેવા લાગ્યા, જ્યારે મારા ઇર્દ ગિર્દ નોકરાણી હતી, જ્યારે મારા આજુબાજુ નોકર ચાકર હતા, મને એટલી મજા નહોતી આવતી જેટલી મજા મોહમ્મદ મુસ્તફાની દુલ્હન બનીને આવે છે. હુઝુરની દુલ્હન બનવાનો મજા જ અલગ છે ભાઈ. હે, હુઝુર પાકની દુલ્હન, અલ્લાહુ અકબર. પછી ઉમ્મતના ઈમામ બની ગયા છે. હે, દુલ્હન બની ગયા હઝરત સારા. ઇકરામત એક વખત, બે વખત, ત્રણ વખત થઈને પછી ઈ મિસ્રના બાદશાહ તોબા કરી અને મૂસા અલૈહિસ્સલામને પોતાના ખાનદાનની, પોતાના કબીલાની એક દીકરી સાથે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કરી દીધું અને કીધું, આ તમારા બંનેની ખાદિમા છે, નોકરાણી છે, આ તમારા બંનેની સાથે રહેશે. હાલાકી ઈ નોકરાણી નહોતા, પણ એમની કરામત જોઈ અને ઈ સમયના બાદશાહે પોતાના કુટુંબની દીકરી એમના સાથે કરી દીધી. હતા તો ઈ પણ મહારાણી,
પણ ઈ હઝરતે સારાહ સાથે અને હઝરતે ઇબ્રાહીમ સાથે ઈ દીકરી રહેવા લાગ્યા. એમનું નામ હતું હઝરતે હાજરા. પછી હઝરતે સારાએ હઝરતે હાજરા સાથે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના નિકાહ પડવાની ઇજાઝત આપી. અને એટલે કે હઝરતે ઇબ્રાહીમ અને હઝરતે સારાને ઔલાદ નહોતી થતી, પણ જ્યારે હઝરતે હાજરા સાથે નિકાહ થયા છે તો ઇસ્માઈલ અલૈહિસ્સલામનો જન્મ થયો છે. અને ઇસ્માઈલ અલૈહિસ્સલામના જન્મ બાદ હઝરતે સારા રદિયલ્લાહુ તઆલા અન્હા પાસે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઓછું રહેવા લાગ્યા, હઝરતે હાજરા પાસે વધારે રહેવા લાગ્યા. પછી ઈ ઇમ્તિહાન આવ્યું જેને કુરબાની કહેવામાં આવે છે. અને જ્યાં આજે મક્કા છે ત્યાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઈ औरतને, આપની બીવીને અને એના બચ્ચાને મૂકી અને આવ્યા. એટલે કે હુકમ થયું હતું કે ઇબ્રાહીમ અમારાથી વધારે પ્યાર કરે છે કે પોતાની ઘરવાળી અને ઔલાદથી. કીધું ના રબ, હું તારો પેગંબર અને તારો રસૂલ અને તારો ખલીલ છું, પ્યાર તારાથી છે. કીધું અગર મારાથી પ્યાર કરો છો તો ઘરવાળીને અને દીકરાને જંગલમાં મૂકીને દેખાડો તો અમે માનીએ. મૂકી દીધું. અને જ્યારે આ જે મક્કા છે ત્યાં મૂકવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આવ્યા છે. એક મશકીઝા અને થોડી ખજૂર. જ્યારે પાછા વળવા લાગ્યા ને તો હઝરતે હાજરા રદિયલ્લાહુ તઆલા અન્હાએ કીધું કે એ ઇબ્રાહીમ, અમને મા બેટાને મૂકીને જાઓ છો, પણ એટલું કયો કે ખુદની મરજીથી મૂકીને જાઓ છો કે અલ્લાહની મરજીથી? આંખમાં આંસુ આવ્યા. કીધું ના, ખુદની મરજીથી નહીં, અલ્લાહની મરજીથી. કીધું તો ઇબ્રાહીમ બેખૌફ થઈને જાઓ, બેફિકર થઈને જાઓ. જેને અહીંયા બોલાવ્યા છે એ અમારું આગળ ખ્યાલ રાખી લેશે. ખજૂર હતી ત્યાર સુધી હઝરતે સારા, હઝરતે હાજરાએ ખાધી, દૂધ બચ્ચાને પીવડાવ્યું, પાણી હતું ત્યાર સુધી પીધું. અને જ્યાં મક્કા છે ત્યાં તો જંગલ, જાનવર પણ ના આવે, પાણી પણ નહીં. અને જ્યારે બધું ખાવા પીવાનું ખત્મ થઈ ગયું અને માની છાતીમાં દૂધ પણ સુખાઈ ગયો ને, અને સાહેબો ઇસ્માઈલ અલૈહિસ્સલામને હઝરતે હાજરાએ જમીન ઉપર સુવડાવ્યા અને પાણી તલાશ કરવા માટે સફા મરવા પહાડી ઉપર પાણી ગોતવા માટે, તલાશ કરવા માટે દોડ્યા. અલ્લાહનો કુરાન કહે છે, ઇન્ન સફા વલ મરવતા મિન શઆઇરિલ્લાહ. આજે હાજી ઈ થાય જે ત્યાં દોડે જ્યાં હઝરતે હાજરા દોડ્યા છે. ઉમરા ના થાય ઈ સફા મરવાની સહી વગર. અને ઈ તો દોડ્યા કેમ કે એમનો તો દીકરો હતો અને પ્યાસો હતો. ઈ તો પાણી તલાશ કરવા દોડતા હતા. તમે કેમ દોડો છો? તમારો તો દીકરો સૂતો નથી, તમારો તો કોઈ નથી સૂતો, તમે કેમ દોડો છો? કહેવું પડશે કે ત્યાં અલ્લાહની એક નેક બંદી અલ્લાહની રઝા માટે દોડી હતી. આજે દુનિયાભરના મોમિન હોય કે વલી હોય કે અબ્દાલ હોય, અલ્લાહને રાજી કરવું હોય તો એ જગ્યાએ જઈ અને દોડવું પડે. હઝરતે હાજરા દોડતા રહ્યા, પાણી તલાશ, પાણી ના મળ્યું. પણ સાહેબો વચ્ચોવચમાં ઇસ્માઈલ અલૈહિસ્સલામ સૂતા હતા અને એમણે એડીઓને જમીન ઉપર રેગડી છે. અલ્લાહ પાકે એમના એડીમાંથી પાણીનો ચશ્મો જારી કરી દીધો છે. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે એટલું પાણી નીકળ્યું ને કે એમની જુબાન સુરિયાની જુબાન હતી, ઇબ્રાની જુબાન હતી. ઇબ્રાની જુબાનમાં એ કહેવા લાગ્યા, ઝમઝમ ઝમઝમ, રોકાઈ જા, રોકાઈ જા. ઝમઝમ ઝમઝમ, રોકાઈ જા, રૂક રૂક રૂક. રોકવાથી આટલું છે, રોકવાથી આટલું છે. અગર ના રોક્યું હોત તો હુઝુર કહે છે આખી દુનિયાના ઇન્સાનો માટે ઝમઝમનું પાણી કાફી હોત. એટલું પાણી અલ્લાહ પાકે જારી કરી દીધું. અને ત્યાં હઝરતે સારા રદિયલ્લાહુ તઆલા અન્હાને પછી અલ્લાહ પાકે દીકરો દીધો છે.
અને એમની ઓલાદના એમના જે દીકરા થયા એમનું નામ છે હઝરતે ઇસ્હાક અલૈહિસ્સલામ. એમના ખાનદાનમાં પછી નબુવત જારી થઈ ગઈ. કમોબેશ 3000 પેગંબર હઝરતે ઇસ્હાકની ઓલાદમાં પેદા થયા. પણ ઇસ્માઈલ અલૈહિસ્સલામ તો મક્કામાં છે, એમની ઓલાદમાં કોઈ નબી પેદા નથી થયું. સાહેબો, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પણ નબીઓની અંદર ઈ નગીનાનું નામ છે. જ્યારે દુનિયામાં 2 મસ્જિદ હતી, એક મસ્જિદ હરામ, એક મસ્જિદ અક્સા. ઇબ્રાહીમ અલૈહિસ્સલામના બંને દીકરાઓ ઈ મસ્જિદોના ઇમામ હતા. દુનિયામાં મસ્જિદ 2 અને ઇમામ પણ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના બંને દીકરા. અને સાહેબો, હઝરતે ઇસ્માઈલ અલૈહિસ્સલામ બાદ ખાને કાબા તો ઈશાન સાથે રહ્યો, પણ ઝમઝમનો જે કૂવો છે ને એ ઢકાઈ ગયો, લડાઈ થવામાં, યુદ્ધ થવામાં છુપાઈ ગયો, પોશીદા થઈ ગયો. અને એ સમય આવતો રહ્યો કે મક્કાના એક સરદાર છે જેમનું નામ છે હઝરતે હાશિમ. અગર તકરીર કયો તો પૂરી કરી દઉં, બાકી આગળ કરું, કહેજો સુબહાનલ્લાહ. હઝરતે હાશિમ ઈ સમયમાં એટલા સખી હતા, એટલા માલદાર હતા કે જે વ્યક્તિ હજ કરવા આવે હઝરતે હાશિમના ઘરે એમનું દસ્તરખાન હોય. બધા હાજીઓને હઝરતે હાશિમ ખવડાવતા હતા. હઝરતે હાશિમ રદિયલ્લાહુ તઆલા અન્હુના વિષય કિતાબોની અંદર મળે છે કે યમનના એક બાદશાહે એમની પેશાનીમાં મુસ્તફા જાને રહેમતનો નૂર જોયો. તો કીધું કે એ હાશિમ, આપ મારા ખાનદાનના દામાદ બની જાઓ અને મારા કુટુંબની દીકરી આપની દુલ્હન બનાવી લ્યો. હઝરતે હાશિમે રાજાના ઘરની દીકરી સાથે નિકાહ ના કર્યા અને એમના નિકાહ થયા છે મદીનામાં. અને જેમના સાથે નિકાહ થયા એમનું નામ હતું હઝરતે સલમા. હઝરતે સલમા સાથે એમના નિકાહ થયા. 2-3 મહિના બંને સાથે રહ્યા. પછી હઝરતે હાશિમ વેપાર, તિજારત, કારોબાર કરવા માટે પરદેશ ગયા ને તો ત્યાં જ એમને ઇંતકાલ થઈ ગયો. પણ હઝરતે સલમા હામેલા થઈ ગયા અને ઈ મદીનામાં રહેતા હતા. હઝરતે સલમાને જે દીકરો પેદા થયો ને એના બચપણની અંદર આગળના વાળ સફેદ હતા અને ચહેરો એનો એવો નુરાની ને કે માએ બચપણમાં જ એમનું નામ રાખ્યું સાહેબા. સાહેબા કહેવાય બુઝુર્ગને, વડીલ, ઉંમર લાયક. પણ એની ચાલ ઢાલ, રંગ ઢંગ એવો ને કે ઈ બાળક જ્યારે બેસે ને તો એમ લાગે કોઈ વડીલ બેઠા છે. અને ઈ પોતાના નનિયાલમાં મોટો થતો રહ્યો. પણ હઝરતે હાશિમના એક ભાઈ હતા જેમનું નામ હતું મુત્તલિબ. અને મુત્તલિબને ખબર પહોંચી કે મારા મરહૂમ ભાઈની નિશાની અને અમારા ખાનદાનની એક ઔલાદ મદીનામાં છે. અને થયું એવું, એમને સમાચાર પહોંચવાનો કિસ્સો પણ ઓલમાં સુંદર રીતે બયાન કરે છે કે એક દિવસ હઝરતે શૈબા મદીને મુનવ્વરામાં પોતાના સાથીઓ સાથે નિશાનો લગાવતા હતા. અને નિશાનો લગાવ્યો એવો પરફેક્ટ અને એવો રાઈટ કે બધાય દાદ રહેવા લાગ્યા કે વાહ શૈબા. તો ઈ કહેવા લાગ્યા, મારો નિશાનો જેવો તેવો ના હોય, હું સરદારે મક્કા હાશિમનો દીકરો છું. હું હઝરતે હાશિમનો દીકરો છું. અલ્લાહુ અકબર. આ સમાચાર પહોંચ્યા છે મક્કા, અને મક્કાની અંદર હઝરતે મુત્તલિબ જે હાશિમના ભાઈ હતા ઈ એમના ભાભી પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે અમારા મરહૂમ ભાઈની નિશાની અમને આપો. હું તમારાથી અહદ અને વાદો કરું છું કે મારા દુનિયાથી ગયા બાદ મારી ઓલાદ મક્કાની સરદાર નહીં બને, તમારો દીકરો મક્કાનો સરદાર બનવાનો છે. એને ઊંચી શિક્ષા, ઊંચી તાલીમ, ઘોડા સવારી અને ઈ સમયનું જે શિક્ષણ હતું ઈ અમે આપશું. સાહેબો, માં જ તો હોય જે બાળકની કામયાબી માટે પોતાની જાતથી દૂર કરવા પણ રાજી થઈ જાય છે. માએ હઝરતે શૈબાને રવાના કર્યો. હઝરતે શૈબા કોણ છે?
અગર સમજી જાશો તો મોહબ્બત તમારા અંદર છે ને ઈ કાબુ નહીં થઈ શકે. એટલે આગળ વાત કરતા કરતા તમને સમજાવું છું. ખૂબ તવજ્જો રાખવાની જરૂરત છે. તકરીર મારી પૂરી, મહેનત મારી થઈ ગઈ. સફર જે મેં કરીને આવ્યો એટલી મેં મહેનત કરી નાખી. પણ સાહેબો આ વાત તો હું તમને બોનસમાં દઉં છું. હઝરત શૈબા રદિયલ્લાહુ તઆલા અન્હુ પોતાના ચચા મુત્તલિબ સાથે મક્કા જતા હતા. મક્કા પણ હઝરત હાશિમના ઘણા માણસો દુશ્મન પણ હતા. કેમ કે એમની પેશાનીમાં નૂરે મોહમ્મદી ચમકતું હતું અને એ ચમક દમકના લીધે ઘણા માણસો, ઘણા યહૂદીઓ એમના જાનના દુશ્મન પણ હતા. એટલે મુત્તલિબે પોતાના ભાઈના દીકરાને પોતાની પાસે લઈ અને ચાદરમાં સંતાડી દીધું. બપોરના સમયે મક્કામાં દાખલ થયા ને તો માણસો પૂછવા લાગ્યા કે એ મુત્તલિબ, આ કોણ છે? કીધું, અગર હું એમ કહી દઈશ કે આ મારા ભાઈનો દીકરો છે તો આમની જાનનું પણ નુકસાન થઈ જશે. એટલે એમણે હિકમત વાળો જુમલો કીધો અને કહેવા લાગ્યા, આ મારો આબ્દ છે, મારો ગુલામ છે, મારો નોકર છે. દુનિયા ઈ દીકરાનું હાશિમ નામ ભૂલી ગઈ અને દુનિયા એમને અબ્દુલ મુત્તલિબ કહેવા લાગી. અને અબ્દુલ મુત્તલિબ પછી મક્કાના સરદાર બન્યા. સૂતા છે, ખ્વાબની અંદર ઈશારો થયો, અબ્દુલ મુત્તલિબ ઝમઝમ ને તલાશ કરો. ઝમઝમ ખોવાઈ ગયું હતું. કેટલા વર્ષો પહેલા, કેટલી સદીઓ ચાલી ગઈ. ઝમઝમ તલાશ કરવા માટે અબ્દુલ મુત્તલિબે પોતાની કોમને કીધું, ઝમઝમ તલાશ કરવાનું હુકમ થયું છે, કોણ મારું સાથ દેશે? બધા પાછળ હટી ગયા, અમે સાથ ના દઈએ. ત્યારે આપનો એક દીકરો હતો જેનું નામ હતું હારિસ, અને કહેવા લાગ્યા કે એ અલ્લાહ, કાશ મારી પાસે 10 દીકરા હોત ને તો હું કોઈનો મોહતાજ ના થાત, તારો ઝમઝમ તલાશ કરી લે અને હું મારા દાદા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત અદા કરી અને એક દીકરો તારા નામ ઉપર ઝિબાહ પણ કરાવી દે. હઝરત હાશિમે હઝરત અબ્દુલ મુત્તલિબે ઈ નિયત કરી અને સાહેબો સવાર થઈને તો ખ્વાબની અંદર ઈશારો થયો કે જે જગ્યા ઉપર ગ્રીન કલરનો, લીલા કલરનો પક્ષી આવીને બેસે ને ત્યાં તમે ખોદજો, એના નીચે ઝમઝમ છે. અબ્દુલ મુત્તલિબે સવારે પોતાના દીકરા સાથે મળી અને થોડુંક ખોદ્યું ને, ઝમઝમનો કૂવો ચશ્મો નકળી પડ્યો. જેવો કૂવો નીકળ્યો છે, આખા મક્કા વાળાઓ હઝરત અબ્દુલ મુત્તલિબ ઉપર જમા થઈ ગયા. કહેવા લાગ્યો એક આદમી કે જમીન અમારી છે, બીજો કહેવા લાગ્યો ભાઈ ચશ્માની અંદર અમારો પણ બરાબર ભાગ રહેવો જોઈએ. સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ કહેવા લાગ્યા, જ્યારે મહેનત કરવાની હતી કોઈ આવ્યો નહીં, ભાઈ હિસ્સો બધા બરાબર લેવા આવી ગયા છો, એવું તો ના ચાલે. અને આ શબ્દ કીધા છે કે અરબના માણસો આપસની અંદર તલવારો ખેંચી અને એકબીજા લડાઈ ઉપર આવી ગયા, લડવા આવી ગયા. પણ સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ બહુ હોશિયાર આદમીનું નામ છે. કહેવા લાગ્યા, લડાઈ ઝઘડાથી મસલો સોલ્વ નહીં થાય, આપણે કોક આલિમ પાસે આનો મશવરો કરીએ અને ઈ જેના વિશે વાત કીએ ને એનો અકુવો. ઈ સમયની અંદર મક્કાની અંદર એક આલિમા હતી, એક કાહેના હતી. એની પાસે મસલો પૂછવા ગયા તો સમાચાર મળ્યા કે ભાઈ આલિમા જે છે ને એ તો મુલ્કે શામ ગઈ છે. કહેવા લાગ્યા, એમના આવવા સુધી ઇંતજાર કરીએ અને પછી જેના વિશે એમનો ફેસલો એ આપણે સ્વીકારી લેશું. મક્કાના માણસો કહેવા લાગ્યા, અબ્દુલ મુત્તલિબ ઇંતજાર અમારાથી ના થાય, અગર એવું છે તો મુલ્કે શામ ચાલો, મુલ્કે શામ ચાલો, ત્યાં આપણે એમનાથી મસલો જાણી લેશું. બધાય મુલ્કે શામ માટે મક્કાથી નીકળ્યા. અડધા રસ્તે પહોંચ્યા, પાણી બધાયનું ખત્મ થઈ ગયું, પાણી ખત્મ થઈ ગયું. અને રેગિસ્તાનની અંદર પાણી ખત્મ થઈ જવું એટલે શું? ખુદના હાથથી કબ્ર ખોદી લ્યો. બધાએ કબ્ર ખોદી લીધી, બધાય મોતનો ઇંતજાર કરવા લાગ્યા. સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ કહેવા લાગ્યા, હું તમારી જેમ કબ્ર ખોદી અને મોતનો ઇંતજાર ન કરું, હું મારી ઊંટણી ઉપર બેસી અને પાણી તલાશ કરું છું. જેટલી જાન છે ને, જ્યાં સુધી શરીર સાથ દે છે ને
ત્યાર સુધી હું તો કોશિશ કરીશ એમ કહી અને આપ હજી ઊંટ ઉપર બેઠા છે. આપ જે ઊંટ ઉપર બેઠા ને એ ઊંટે પોતાનો કદમ જમીન ઉપર રાખ્યો છે. અલ્લાહ પાકે ત્યાં ને ત્યાં પાણીનો ચશ્મો જારી કરી દીધો છે. સરદારે મક્કા અબ્દુલ મુત્તલીબે પાણી પીધું, દુશ્મનોને પીવડાવ્યું, વિરોધીઓને પીવડાવ્યું. પીઓ, બધા દુશ્મન છો. ઝમઝમ ઉપર જે અધિકાર માનતા હતા એમને પણ પીવડાવ્યું. પીઓ, બધાને પાણી પીવડાવ્યું. હઝરત અબ્દુલ મુત્તલિબ કહેવા લાગ્યા, પાણીની મશકીઝા પણ ભરી લ્યો, થેલીઓ પણ ભરી લ્યો. મક્કા સુધી પાણી કદાચ ના મળે તો પરેશાની ના થાય. આ શબ્દ સાંભળી અને અરબના બધા સરદારોની તલવારો ઝૂકી ગઈ અને કીધું, અબ્દુલ મુત્તલિબ, હવે અમારે કોઈ આલિમા અને કાહિના પાસે મસલો જાણવાની જરૂરત નથી. અલ્લાહ પાકે આ રેગિસ્તાનમાં તારી ઓઠણીના પગ લાગવાથી પાણીનો ચશ્મો જારી કરી અને બતાવી દીધું છે કે સરદારી તો ખાલી અબ્દુલ મુત્તલિબની છે. હઝરત અબ્દુલ મુત્તલિબ આવ્યા મક્કાની અંદર અને હવે તો ઓર ઇજ્જત અફઝાઈ. પણ સાહેબો, એ વખત પણ આવી ગયું કે અલ્લાહ પાકે આપના ઘરે 10 દીકરા દઈ દીધા. 10 દીકરા આવ્યા, મન્નત યાદ આવી. 10 બચ્ચાઓને ઝિબા કરવાની મન્નત યાદ આવી અને બચ્ચાઓને ઝિબા કરવા માટે 10 બચ્ચાઓને ઊભા રાખી અને જોયું. સૌથી વાલા, સૌથી પ્યારા, સૌથી લાડેલા કોણ હતા? હઝરતે અબ્દુલ્લાહ, જે આપણા હુઝુરના અબ્બા છે. કહેવા લાગ્યા, હઝરતે ઇબ્રાહીમે પોતાની પ્યારી ચીજની કુરબાની દીધી હતી, હું પણ મારો પ્યારો દીકરો કુરબાન કરું છું. એમ કહી અને આપ કુરબાની દેવા લાગ્યા. બચ્ચાને આપે આપના દીકરાને સુવડાવી અને એમણે તલવાર ગરદન ઉપર મૂકીને મક્કાના માણસોએ હાથ જોડીને કીધું, અબ્દુલ મુત્તલિબ, આ રિવાજથી, આ રીતથી પછી ઇન્સાનિયત નહીં બચે. આપણે ઓલમાથી મશવરો કરી લઈએ, આ તમારી મન્નતનો કોઈ કફારો બની જાય. ઠીક છે, મશવરો કરવામાં આવ્યો. હુઝુર પાકના વાલિદ હઝરતે અબ્દુલ્લાહની દિયત 90 ઊંટ 90 ઊંટ બની છે. કીધું 90 ઊંટ દિયો અને અબ્દુલ્લાહની જાન બચાવી લ્યો. મારા આકા કહે છે, હું 2 શહીદોની ઓલાદ છું. એક ઇસ્માઈલ અલૈહિસ્સલામ, જેમના ઉપર છુરી ચાલીને પણ નથી ચાલી, અને આકા કહે છે એક મારા વાલિદ અબ્દુલ્લાહ, જેની ઉપર છુરી ચાલીને પણ નથી ચાલી. હું 2 શહીદ બાપની ઓલાદ છું. અને ઈ હઝરત અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તઆલા અન્હુ બહુ સુંદર, બહુ પ્યારા, બહુ દિલકશ હતા. મક્કાના ઘણા માણસોએ પોતાની દીકરી સાથે એમના રિશ્તા કરવાની વાત પણ કરી. આપ મના કરતા રહ્યા અને ત્યાં સુધી ઉલેમા કહે છે કે બહુ મોટી આલિમા, બહુ મોટી મુફક્કિરા હતી મક્કામાં, જેની સામે દોરે જહાલતમાં કોઈ નજર ના ઊંચી કરી શકે. અને ઈ જૂની કિતાબોની માહિરા જ્યારે કિતાબ પડતી હતી અને હઝરત અબ્દુલ્લાહની ચાલ ઢાલ જોઈને તો હઝરત અબ્દુલ્લાહ પાસે ગઈ અને જઈને કીધું, અબ્દુલ્લાહ, મને તમારી દુલ્હન બનાવી લ્યો. હઝરત અબ્દુલ્લાહ શરમાઈ અને ચાલ્યા ગયા અને આપના નિકાહ થયા છે પછી મદીનામાં. અને થોડાક દિવસો આપ સૈયદા બીબી આમિના સાથે રહ્યા અને પછી મક્કાની અંદર એક દિવસ એ આલિમા, એ મુફ્તિયા औरतથી મુલાકાત થઈને તો આપે એમની નજર સામે નજર મડાવી અને કીધું કે આપ કહેતા હતા ને કે મને તારી દુલ્હન બનાવી લે, ચલો હવે હું દુલ્હન બનાવી લઉં છું. એ આલિમાએ પેશાની જોઈ અને કહેવા લાગી, એ અબ્દુલ્લાહ, જે નૂર ઉપર હું ફિદા હતી ને, એ નૂર હવે તમારી પાસે નથી, એ આમિનાએ હાસિલ કરી લીધો છે. એ આમિના પાસે વયો ગયો છે. હું તમારા ઉપર ફિદા નહોતી, એ નૂરે મુસ્તફા ઉપર ફિદા હતી. હાય હાય, સૈયદા આમિના રદિયલ્લાહુ તઆલા અન્હા પહેલી औरत છે જેમણે મુસ્તફા જાને રહેમતનો મિલાદ પડ્યો છે. અને આપ ફરમાવે છે કે અમારા સમયની અંદર કોઈ એવો ઇંતજામ નહોતો કે ઘરની અંદર રોશન ચરાગ અને દીવા બળે, પણ અમારા ઘરે જ્યારે હુઝુર આવ્યા છે ને
એટલી રોશની, એટલું પ્રકાશ, એટલો ઉજાલો થયો છે કે મેં મારા ઘરની અંદર બેસી અને શામના મહેલ મારી આંખથી જોઈ લીધા છે. અને સાહેબો, હુઝુરના મિલાદની તો વાત તો કરીએ એટલી ઓછી. અત્યારે સમય વક્તના દામનમાં એટલી ગુંજાઈશ નથી કે હું આગળ બયાન કરી શકું, પણ દુઆ કરું છું, મૌલા અમે બધાઈએ, અમારા હાજી સાહેબે અને અમારા ભાઈઓએ, ખાન સાહેબે મહેનત કરી છે ખૂબ આ મહેફિલ માટે. પરવરદિગાર આ મહેફિલને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. મૌલા અમારા તકરીર કરવામાં, ભાઈઓ બહેનોના સાંભળવામાં જે ભૂલ ચૂક, ખતા, લગ્ઝિશ, ગલતી થઈ છે, તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લેલના સદકામાં માફી અતા કરી દે. મૌલા તારા મહેબૂબનો મિલાદ શરીફ પડ્યો છે. પરવરદિગાર તારા મહેબૂબના મિલાદના મોકા ઉપર અમે ગુનાહગારોની જોલીઓમાં તારા મહેબૂબનો સદકો અતા કરી દે. અમારામાં જે બીમાર છે એને શિફા અતા કરી દે. જે કર્જદાર છે કર્જથી નજાત અતા કરી દે. મૌલા જે બે ઔલાદ છે, તારા મહેબૂબના મિલાદના સદકામાં એના ઘરની અંદર ઔલાદની નેમત અતા કરી દે. મૌલા જે દુનિયાથી ઇંતકાલ કરી ગયા છે, એ મરહુમોના કબ્ર ઉપર રહેમત નૂરની વરસાદ નાઝિલ કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિન વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ अलैहि वसल्लम के लिए